નવસારીની એલસીબી પોલીસ અને ચીખલી પોલીસની ટીમ જ્યારે આલીપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને એક ચોક્કસ બાતમી મળી હતી. બાતમી હતી કે આલીપુર સ્થિત હંસ ક્વોરીથી બામણવેલ પાટિયા તરફ જતા કાચા રસ્તા પર કેટલાક ઈસમો ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલની ચોરી કરી રહ્યા છે. બાતમીવાળી જગ્યાએ પોલીસે અચાનક દરોડો પાડતા જ ત્યાં મુંબઈથી ભરીને ભાવનગર જઈ રહેલા 2 મોટા ટેન્કરોમાંથી પાઇપલાઇન વાટે મહિન્દ્રા પિકઅપ ગાડીમાં મૂકેલા બેરલોમાં ઓઇલ ટ્રાન્સફર કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી મુખ્ય સૂત્રધાર પ્રકાશ ખટીક, ટેન્કર ચાલક જસવીર ભવરિયા સહિત 5 આરોપીઓને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે સ્થળ પરથી 27 ટનથી વધુ ક્રૂડ ઓઇલ, 17 બેરલ જેટલું ડામર અને 3 વાહનો મળી કુલ 86,30,996 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં સુરતના અંકિત પટેલ અને વાંસદાના વિનોદ ડગલિયા નામના 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા છે. આ આખા નેટવર્ક અને તેની મોડસ ઓપરેન્ડી અંગે વધુ માહિતી આપી રહ્યા છે નવસારીના ડીવાયએસપી હરીશ ચાંદુ સાહેબ. નવસારી જિલ્લા એલસીબી દ્વારા હાઈવે પરના થતા વિવિધ ડીઝલ ચોરી, ઓઇલ ચોરી કે ડામર ચોરી વગેરે જેવા ગુનાઓ માટે મહેરબાન આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે નવસારી જિલ્લા એસપીને આ કામગીરી માટે સૂચના આપવામાં આવેલ. જે અન્વયે નવસારી જિલ્લા એલસીબી દ્વારા એક અંગત બાતમીના રાહે ચીખલી નજીક ચીખલી પાસે આલીપોર ગામ છે તે નજીક એક બાતમી મળતા હકીકતવાળી જગ્યાએ જઈને એલસીબી દ્વારા રેડ કરવામાં આવેલ. જે જગ્યા પરથી ડીઝલ ચોરી, ઓઇલ ચોરી અને ડામર ચોરીના બાબતની જે ચોરી થતી હતી એ રંગે હાથે ઝડપવામાં આવેલ છે. તથા જે ઉપરોક્તમાં આરોપીઓ છે એ આરોપીઓની સઘન પૂછપરછ કરતા તે આ એમઓ અંતર્ગત જે તે ચીખલી નજીક એક જગ્યા પર એમણે પોતાનું ગોડાઉન રાખેલ તે તો ગોડાઉન પર પણ જઈ અને સ્થળ તપાસ કરતા ઝડપી કરતા ત્યાંથી પણ ખૂબ જ મોટી રકમમાં કુલ 86,30,960નો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આમાં એમઓ એવી છે કે જે ઓઇલના ટેન્કરો નીકળતા હોય છે, ડામરના ટેન્કરો નીકળતા હોય છે, તો જે આમાં જે મુખ્ય આરોપી છે પ્રકાશ ખટીક, તો પ્રકાશ ખટીક જે ટ્રકના ડ્રાઈવરો છે એની સાથે કોન્ટેક્ટ કરતો હોય છે અને જે ક્રૂડ ઓઇલ છે એના 30 રૂપિયાના લીટર અને ડામરના 60 રૂપિયાના લીટરના લેખે પોતે જે ટ્રકમાંથી માની લો એક ટ્રક હોય તેમાંથી 200 લીટર જેટલું અંદાજિત મુદ્દામાલ કાઢતો હોય છે અને પછી એ પોતાની રીતે માર્કેટમાં વેચી દેતો હોય છે. કેટલા આરોપીઓ કેટલા વખતથી આ કામ કરી રહ્યા છે? એ અત્યારે હાલમાં પૂછપરછ ચાલુ છે. ટોટલ ગુનાના કામે ટોટલ 5 આરોપીઓ પ્રકાશ ખટીક, જસવીર ભવરિયા, વિક્રમ રાજપૂત, હરિભાઈ ભરવાડ અને મુકેશ ખટીક, આ 5 લોકોને હાલ અટક કરવામાં આવેલી છે અને બાકીના તપાસ હાલમાં ચાલુ છે. બાકીના આરોપીઓની પણ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. નવસારી જિલ્લા એસઓજીની ટીમ નાર્કોટિક્સના ગેરકાયદે વેપારને ડામવા માટે સતત ખાનગી બાતમીદારો રોકી વોચ ગોઠવી રહી હતી. આ દરમિયાન એસઓજીના કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈસમ ચીખલી વિસ્તારમાં અફીણનો જથ્થો લઈને આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ચીખલી નહેરની સામે આવેલા શ્રીદેવ અરિહંત ટ્રાવેલ્સ નામના કરિયાણાની દુકાનની સામે જાહેરમાં રોડ ઉપર વોચ ગોઠવી હતી. ત્યાંથી પોલીસે મૂળ રાજસ્થાનના ભીલવાડાના અને હાલ ચીખલી સમરોલી ખાતે રહેતા બહાદુરલાલ અંબાલાલ ગુર્જર નામના 32 વર્ષીય યુવકને અટકાવી તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેની પાસેથી 154.26 ગ્રામ ગેરકાયદેસર અફીણનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 77,130 રૂપિયા થાય છે. પોલીસે અફીણ, 2 નંગ મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ 1,22,530 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં અફીણનો જથ્થો રાજસ્થાનના ભીલવાડાના રાજુ ગરાડિયા નામના શખ્સે મોકલ્યો હોવાનું સામે આવતા તેની વોન્ટેડ જાહેર કરાયો છે. આ સમગ્ર કેસ અને એનડીપીએસ એક્ટ હેઠળ કરાયેલી કાર્યવાહી અંગે વિગતવાર માહિતી આપી રહ્યા છે નવસારીના ડીવાયએસપી હરીશ ચાંદુ સાહેબ. નવસારી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા જિલ્લામાં ચાલતી નશાખોરીને ડામવા માટે મહેરબાન આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે કામગીરી કરતી આવેલ હોય છે. તો જે કામગીરી અને સૂચનાને આધીન ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવસારી જિલ્લા દ્વારા જે મૂળ રાજસ્થાનથી ગુજરાતમાં જે અફીણ લાવવામાં આવેલ છે, તો અફીણ લાવનાર જે એક આરોપી છે બહાદુરલાલ ગુર્જર,
તો એમને ઝડપી પાડવામાં આવેલ છે અને એમાં કુલ 154 ગ્રામ અફીણ જેની કિંમત ₹77,130 થાય છે. તો એ અફીણના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસને આધીન એ ક્યાં કોના પાસેથી મંગાવવામાં આવેલ છે. તો મૂળ એક રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના એક બીજો આરોપી છે, તો એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.